પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. નોરતાધામના સંત શ્રી દોલતરામ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ધામણી અને ક્ષેત્ર આશ્રમ ખાતે વૃંદાવન કાર્યક્રમનો 197મો શનિવાર ઉજવાયો. પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને ધર્મજ્ઞાન પીરસી આશીર્વાદ પાઠવ્યા. ઐતિહાસિક નગરી પાટણ સમીપ આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ નોરતાના સંત શ્રી દોલતરામ મહારાજની કૃપાથી ધામણી ખાતેના અન્નક્ષેત્ર આશ્રમ સેવા ટ્રસ્ટમાં વડીલોનો વૃંદાવન કાર્યક્રમ ચાલે છે. આ કાર્યક્રમની શરૂઆત સ્વ પટેલ જયંતિભાઈ વી પાટીદાર દ્વારા કરવામાં આવી હતી. આ વૃંદાવન કાર્યક્રમનો આસો સુદ પાંચમને નવરાત્રિની પવિત્ર પાંચમે 197મો શનિવાર ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નોરતાધામના સંત પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુએ ખાસ ઉપસ્થિત રહી ભક્તોને ધર્મજ્ઞાન પીરસી રૂઢ આશીર્વાદ પાઠવ્યા હતા. આસો સુદ પાંચમના પવિત્ર દિવસે સવારે 9 થી 12ના સમયે આયોજિત આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિ રસનો લાભ લઈ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ભોજન પ્રસાદના દાતા ઉડવા ગામના મણિરામ મહારાજે લહાવો લીધો હોય સૌએ દાતાના પરિવારનો આભાર માન્યો હતો. આવા સંત મેળાવડા સત્સંગ ખૂબ થતું આવ્યું છે અને આ જે થતું આવ્યું છે ને અરે ધોલવણી રમજી બાપા શેર સહજ જ્યારે તમે એમને મળો અને વંદન કરો તો સહજ એમના મોઢામાંથી આ શબ્દ સહજ નીકળી જાય છે કે નીકળે છે કે આપણે જે છીએ ને આપણે રહીને રમ્યા છે. જો તમે અમે બધા શનિવાર આવે ને એટલે બધાને શુક્રવાર હોસ્ટીમાં સંકલ્પ ના થાય. આપણે બધા કોઈ એકદમ નિવૃત્ત નથી થઈ ગયા તો બધું મૂકી અને વેરાગી નથી થઈ ગયા. આપણે સંસારના ચક્રમાં ફરીએ છીએ, જવાબદારીઓમાં આપણે બધા લીન છીએ અંદર, છતાં પણ શુક્રવાર આવે ગુરુવાર આવે અંદર કાર્ય હોય ને ત્યારે એવી રીતે સેટિંગ કરીએ કે આ 3 કલાક તો પેલા બીજો બધાને આપણે કોઈ ટીકા નિંદા નથી કરતા પણ આ બધાને શનિવારની ખબર છે 9 થી 12ના કાર્યક્રમ પણ વેરા નથી. શું કે વેરા આપણે શું બની રહેતો નથી. જો આપણે કોઈને ના નમીએ તો ચાલે પણ આવો કોઈ ભગવાદારી કોઈ સંત મળી જાય તો આપણે સહજ ના નમવું હોય ને તો સહેજ આપણે ઉભા રહીને જય શ્રી કૃષ્ણ કહે રામ રામ કરવાનો ભાવ થાય છે. આપણા જે મનના જે સૂક્ષ્મ ભાવ હોય ને મનના સૂક્ષ્મ ભાવ ઓઠના નહીં એ મનના સૂક્ષ્મ ભાવોની સવારનો પહોર હતો અને અગાસીમાં ઝરૂખામાં બેઠો એ પોતે સવારના પૂર્વમાં દાતણ કરે કે કઠિયારો લાકડોની બારી લઈ અને ત્યાં એટલે આપણને ખબર નથી. એવા ઇતિહાસ પ્રમાણ આપે છે કે આવી કાળી મજૂરી કરે ને તારે દિવસે તો કદાચ પેટમાં કોઈ પડ્યું કે ના પડ્યું પણ આખો દિવસની મહેનતના ફળ રૂપે હોજે કદાચ એને રોટલો ખાવા મળે. હવે કઠિયારો જંગલમાં લાકડો લેવા ગયો તો એ દિવસે એનું કોઈ ભાગ્ય છે કે એ દિવસે એને ચંદનનું ઝાડ મળ્યું એટલે એને ચંદનનો લાકડો કાપ્યો ને એની ભારી બનાવી એટલે એ દિવસનો ફેર જો બીજા દિવસ સવારના પોરમાં એ લાકડાનો ભારો લે અને પેલા રાજાના દરબાર આગળ જઈને નીકળ્યો. એ જ સમયે રાજા ઝરૂખામાં દાતણ કરતા અને એ વખતે એની નજર રાજાની નજર પેલા કઠિયારા ઉપર પડી એટલે તો રાજા અગ્નિ સંસ્કાર કરવા માટે ચંદનનો લાકડો જોઈ આપણે તો બધો સાદો લાકડો છે પણ રાજાનો જો દેહ પડી જાય તો હાલ મારો ભારો વેચે જાય કારણ કે અગ્નિ સંસ્કાર કરવા માટે ચંદનનો લાકડો જોઈએ. આ દ્રષ્ટિ